ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે ટ્રેડમાર્કની એપ્લિકેશન બાદ તરત જ રજિસ્ટ્રેશન મળી જાય છે, તો ના, આ વાત તદ્દન ખોટી છે. જ્યારે પણ તમે ટ્રેડમાર્કની એપ્લિકેશન આપો છો ત્યારે તેની સ્પેસિફિક ફોર્માલિટી તમારે પૂરી કરવાની હોય છે. ટ્રેડમાર્કની એપ્લિકેશન કરવા માટે આ 4 સ્ટેપ પાસ કરવા જ પડે છે. ફોર્માલિટી ચેક પાસ, માર્ક ફોર એક્ઝામ, એક્સેપ્ટેડ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ અને રજિસ્ટ્રેશન. જેમાં એક્સેપ્ટેડ એન્ડ એડવર્ટાઇઝ દરેક એપ્લિકેશન માટે ફરજિયાત છે અને તે 4 મહિના માટે રહેતું જ હોય છે. જો કોઈ વ્યક્તિ એમ કહે કે તમારું રજિસ્ટ્રેશન 15 કે 20 દિવસની અંદર થઈ જાય તો તે વાત તદ્દન ખોટી છે. તે ખાલી એપ્લિકેશન જ થાય છે, તેનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આવતું નથી. જો તમે ફાસ્ટ ટ્રેક એપ્લિકેશનમાં જાઓ છો તો ઓછામાં ઓછો 6 મહિના જેટલો તો ટાઈમ લાગે જ છે અને નોર્મલ એપ્લિકેશન આપો છો તો 18 થી 20 મહિનાનો સમયગાળો લાગે છે. જો તમે ટ્રેડમાર્કનું રજિસ્ટ્રેશન કરાવવા માંગો છો તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર હમણાં જ કોલ કરો અને આવા જ વધુ યુઝફુલ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો.